નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે હોટલાઇન ન્યૂઝના અમદાવાદ ગાંધીનગરના વિશેષ સંવાદદાતા તોફિકભાઈ ગાંચી. તોફિકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી આભાર. તોફિકભાઈ, 3 દિવસ જે વિધાનસભાનું સત્ર બન્યું, તમે 3 દિવસ કવર કર્યું છે અને આપણે કેટલાક સ્ટોરી પણ મૂકી છે, પણ તમારી દ્રષ્ટિએ સૌથી અગત્યના કયા મુદ્દાઓ ચર્ચાયા આ 3 દિવસ દરમિયાન? આ વિધાનસભાનું જે સત્ર હતું એ ચોમાસુ સત્ર હતું, 3 દિવસીય સત્ર હતું. 8 તારીખથી તેની શરૂઆત થઈ હતી અને પહેલા દિવસે જ્યારે સત્રની શરૂઆત થઈ તે દરમિયાન પ્રશ્નોત્તરી હતી અને પ્રશ્નોત્તરી પછી જે પ્રકારે આ જે વિધાનસભાના જે સભ્ય રહી ચૂકેલા છે, જે સ્વર્ગસ્થ છે, તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવતી હોય છે અને ત્યાર પછી આ વિધાનસભાનું પોડિયમ છે, પહેલો માળ, ત્યાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે પ્રકારે આ પ્લેન જઈ રહ્યું હતું, ક્રેશ થયું હતું, તેમાં તે મૃત્યુ પામ્યા હતા, તેમના પરિવારજનોને શ્રદ્ધાંજલિ તેમની હાજરીમાં આ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે હતા તેમને ત્યાં પાઠવવામાં આવી હતી અને તેમની ત્યાં તસવીર છે તેનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ વિધાનસભાના સત્રની, તો વિધાનસભાના સત્રમાં રાજ્યની સરકાર છે તે કુલ 5 બિલો લાવી છે, જેમાં એક જીએસટી છે, જીએસટીમાં સુધારાનું બિલ હતું, કામદારો છે, આ કામદારોના જે કામના કલાકો છે તેનું એક બિલ હતું. મહત્વના જે 2 બિલો છે તે સૌથી વધારે ચર્ચામાં રહ્યા હતા, પરંતુ આ વિધાનસભાનું સત્ર છે તે પહેલા દિવસથી જ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું કે આ સત્ર તોફાની રહેશે અને કોંગ્રેસના જે ધારાસભ્ય હતા જિગ્નેશ મેવાણી, તેમણે પણ આ મામલે સંકેતો આપ્યા હતા. પહેલા દિવસે ગૃહમાં કે ખાસ ગરમાગરમી નહોતી થઈ, જે ગૃહ છે આ હાઉસ છે, હાઉસમાં હળવી કોમેન્ટો થઈ હતી અને સૌથી વધારે ચર્ચામાં જો કોઈ ધારાસભ્ય રહ્યા હોય તો ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, આ બંને ધારાસભ્ય ચર્ચામાં રહ્યા. તેના કેટલાક કારણો પણ હતા, કેમ કે આ ધારાસભ્ય ચૈતર વસાવા જે પ્રકારે ડેડિયાપાડાનો મામલો થયો છે અને આ મામલે તે જેલમાં છે, પરંતુ કોર્ટ દ્વારા તેમને 3 દિવસીય શરતી જામીન આ ગૃહમાં હાજર રહેવા માટે આપવામાં આવ્યા હતા અને આ શરતી જામીન તેમને મળતા તે 8મી તારીખે સવારે પહોંચ્યા હતા ગુજરાત વિધાનસભામાં. તે ત્યાં હાજર રહ્યા હતા. જો કે તે જેલમાં હોવાથી આ વિધાનસભાના નિયમ અનુસાર કોઈ પણ જે સભ્ય છે તે સભ્ય ચોક્કસ દિવસો પહેલા તેમના જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નો તેમને જમા કરાવવાના રહેતા હોય છે, પરંતુ આ ધારાસભ્ય છે તે જે પ્રકારે ડેડિયાપાડામાં તેમની સાથે ગુનો દાખલ થયો હતો, જે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ હતા તેમના સાથે જે મારામારીનો મામલો હતો, એ મામલે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ હતા, પરંતુ આ ધારાસભ્ય કોર્ટમાં ગુહાર લગાવી હતી કે તેમને શરતી જામીન તે કારણસર આપવામાં આવે કે ડેડિયાપાડાના વિસ્તારના તે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, તે ધારાસભ્ય છે, આ વિસ્તારના લોકોના પ્રશ્નો તે આ વિધાનસભાના ગૃહમાં ઉઠાવી શકે. તે કારણસર આ ધારાસભ્ય 8મી તારીખે આવ્યા હતા, પરંતુ તેમના પ્રશ્નો જમા કરાયેલા ન હોવાથી તે કોઈ પણ પ્રકારના તેમના વિસ્તારના પ્રશ્નો વિધાનસભાના ગૃહમાં નહોતા પૂછી શક્યા. બીજો જે અગત્યની વાત હતી તે ધારાસભ્ય આ ગોપાલ ઇટાલિયાની હતી. આપણે જણાવી દઈએ કે થોડાક મહિના અગાઉ જે પ્રકારે રાજ્યમાં 2 પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં એક કડી વિધાનસભા અને બીજી વિસાવદર, આ બંને બેઠક છે. આ બંને બેઠકમાં જે ધારાસભ્ય બન્યા હતા તેમાં કડી બેઠકના જે ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા તે પણ પ્રથમ વખત આ વિધાનસભાના ગૃહમાં આવ્યા હતા. સાથે સાથે ગોપાલ ઇટાલિયા પોતે પણ આ વિધાનસભાના ગૃહમાં તે પ્રથમ વખત આવ્યા હતા. આ ગોપાલ ઇટાલિયા ચર્ચાનું કારણ તે હતું કે અવારનવાર તે પોતે જ્યારે આજ વિધાનસભાના બહાર હતા, જ્યારે તે ધારાસભ્ય નહોતા ત્યારે અને ધારાસભ્ય બન્યા પછી પણ આ રાજ્ય સરકાર છે તેમને અલગ અલગ મુદ્દે તે ઘેરતા હતા અને ખાસ કરીને જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના પર એક પછી એક તે પ્રહારો કરતા હતા અને સૌ કોઈની નજર હતી કે જ્યારે વિધાનસભાના ગૃહમાં આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવશે ત્યારે ગૃહમાં તે કેવા પ્રશ્નો પૂછશે, ગૃહમાં જે પ્રકારે તે બહાર આક્રમકતા દાખવે છે તેવી કોઈ આક્રમકતા અંદર દાખવશે કે નહીં દાખવે, આવા અલગ અલગ મુદ્દે આ ગોપાલ ઇટાલિયા પણ ચર્ચામાં હતા. વિધાનસભાનું ગૃહ છે તે પહેલા દિવસે પતે છે અને ત્યાર પછી બીજા દિવસે જ્યારે જન વિશ્વાસ બિલ રાજ્યની સરકાર લાવે છે, જે ખેડૂતોને લઈને મામલો હતો અને તે સમયે ગોપાલ ઇટાલિયા છે, ગોપાલ ઇટાલિયા બીએનએસની જે કલમો અને બંધારણની જે જોગવાઈઓ છે તેના અનુસાર આ બિલ છે, આ બિલને લઈને તેમણે તેમના મંતવ્યો રજૂ કર્યા હતા, તેમના વિચારો રજૂ કર્યા હતા અને તે સમયે ગૃહ છે, ગૃહમાં સોંપો પડી ગયો હતો, કેમ કે આ ગોપાલ ઇટાલિયા પૂરેપૂરા હોમવર્ક સાથે
આવ્યા હતા અને તેમના અને જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અમદાવાદના અમિત ઠાકર તેમના વચ્ચે પણ મીઠી નોક ઝોક થઈ હતી. બંને વચ્ચે મોરો થયો હતો અને ત્યાર પછી જે વિધાનસભા ગૃહના અધ્યક્ષ છે શંકર ચૌધરી તેમણે આજ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેમના વખાણ કરતા કહ્યું હતું કે તમે ભલે આ ગૃહમાં જુનિયર છો પરંતુ તમે સિનિયર કરતા પણ સારું બોલ્યા હતા. જી તોફિકભાઈ, બીજી એક સૌથી અગત્યની આ 3 દિવસમાં ચર્ચા અને એક જે બિલ પસાર થયું એ ફેક્ટરી એક્ટમાં સુધારા કરવામાં આવ્યા. એમાં 12 કલાક સુધી હવે શ્રમિકો કામ કરી શકશે અને અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાની એમને છૂટ આપવામાં આવી, 3 દિવસ રજા મળશે. એ સિવાય પણ મહિલાઓ પણ રાત્રે કામ કરી શકે એવા હતા. અને રિએક્શન જનરલી વિરોધ પક્ષના કેવા હતા આ બિલ બાબતે? ગઈકાલે આ બિલ રાજ્ય સરકાર ગૃહમાં લાવ્યું હતું અને ગઈકાલે જ્યારે સવારે ગૃહની શરૂઆત થઈ, પ્રશ્નોત્તરીની શરૂઆત થઈ, તો આપણા જે દર્શકો છે તેઓને હળવી પણ આ ગૃહની જે કોમેન્ટો છે તે પણ કહીએ કે આ વિધાનસભાના ગૃહમાં જે સભ્ય બેસતા હોય છે, કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, અધ્યક્ષના માટે તે દરેક સભ્ય સરખા હોય છે. આ વિધાનસભાનું ગૃહ નિયમ અનુસાર ચાલતું હોય છે અને તેના સર્વે સર્વા વિધાનસભા ગૃહના અને વિધાનસભાના સર્વે સર્વા અધ્યક્ષ હોય છે. અત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરી દરેક સભ્યને તેમની જે મિનિટો અનુસાર એ બોલવા દેતા હોય છે. ગઈકાલે જે પ્રકારે ગૃહમાં પ્રશ્નોત્તરીની શરૂઆત થઈ અને આજ ધારાસભ્ય ચેતર વસાવા એમના પેટા પ્રશ્નમાં ઉભા થયા, કેમ કે ચર્ચા હતી ગઈકાલે આ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ છે તેને લઈને અને કુંવરબાઈનું જે મામેરું છે તેને લઈને. તે સમયે ધારાસભ્ય ચેતર વસાવા ઉભા થયા હતા અને તેમણે કહ્યું હતું કે કુંવરબાઈનું મામેરાની યોજના ક્યારથી ચાલુ થઈ છે અને રાજ્યની સરકાર જે પ્રકારે વર્તમાન સમયમાં મોંઘવારી છે તો આવનારા સમયમાં આ મામલે સરકાર તેમની રકમ જે છે અત્યારે રાજ્યની સરકાર 12,000 ચૂકવે છે તેમાં કોઈ વધારો કરવા ઈચ્છે છે કે નથી ઈચ્છતા. અને આ મોકાનો લાભ લીધો હતો કુંવરજી હળપતિ જે રાજ્ય કક્ષાના મંત્રી છે અને તેમણે સરકારના વખાણ પણ કર્યા હતા અને કહ્યું હતું કે સરકાર આવનારા સમયમાં જો તેમને ઠીક લાગશે તો આ રકમમાં વધારો કરશે. અને તે સમયે અધ્યક્ષે હળવી ટિપ્પણી કરી હતી કે સારું છે નીતિનભાઈ આ ગૃહમાં નથી, અન્યથા નીતિનભાઈ આ સભ્યને એવું કહેતા કે અત્યારે તો અમે આ રકમ પણ ચૂકવી રહ્યા છે પરંતુ તમારા સમયમાં આ યોજના જ નહોતી, એમ કે અધ્યક્ષે હળવી ટિપ્પણી કરી હતી. સાથે બીજી ટિપ્પણી જે કૃષિ મંત્રી છે રાઘવજી પટેલે તેમણે પણ આ ખેડૂતોને લઈને જે તેમની વાત કરતા હતા તેમાં બોલ્યા હતા કે રસીકરણ હોય કે ખસીકરણ હોય, ખેડૂતોના પડખે અમે હર હંમેશા ઉભા રહેતા હોય છે. આ વિધાનસભાની એક હળવી ચર્ચા થઈ હતી. હવે વાત કરીએ બિલની, તો બિલ પહેલા પણ જે પ્રકારે વર્તમાન સમયમાં બનાસકાંઠામાં વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે કેટલાક તાલુકા અને ગામોમાં ખૂબ મોટા પાયે નુકસાન છે, પશુપાલકો જે છે તેમના પશુઓ મોતને ભેટ્યા છે, અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી તેમની ઘર વખરી છે તેને પણ નુકસાન થયું છે અને સાથે સાથે આ ખેડૂતો છે તે પણ પાયમાલ થઈ ચૂક્યા છે. આ મામલે કોંગ્રેસે વિધાનસભાના આ ગૃહમાં કાલે સૂત્રોચ્ચાર કર્યો હતો, તેમનો વિરોધ દર્શાવ્યો હતો અને હાથમાં કાગળ પર જે પ્રકારે આ ખેડૂતો, આ પીડિતો, આ પશુપાલકોને ન્યાય મળવો જોઈએ, કેશ ડોલ મળવી જોઈએ તેમ લખાણ લખી તેમણે આ વિધાનસભાના ગૃહમાં દેખાવ કરતા ગરમા ગરમી ભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. કેમ કે તેમનું કહેવું હતું કે આટલા સમયથી આ વરસાદ વરસ્યો છે, આગોતરી જાણ હોવા છતાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર છે, વહીવટી તંત્ર શું આગોતરું આયોજન નથી કરી શક્યું અને જે પ્રકારે અત્યારે ત્યાં અતિવૃષ્ટિની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આવી સ્થિતિમાં આ જે લોકો છે તેમને તાત્કાલિક રૂપે કેશ ડોલ ચૂકવવામાં આવે, તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી તેમને ત્વરિત સહાય મળે તે મામલે સરકાર શું કરવા માંગે છે તેમ કહી આજ કોંગ્રેસે આ ગૃહમાં હોબાળો કાલે મચાવ્યો હતો અને તે સમયે ગરબા ગરબી હતી. જોકે એ લોકોએ 116ની નોટિસ પાઠવી હતી પરંતુ તેમની જે નોટિસ છે તેનો અધ્યક્ષે અસ્વીકાર કર્યો હતો. તૌફિકભાઈ, બીજી એક મીડિયા રિપોર્ટમાં આવેલી વાત એ છે, સૌથી મોટી અને અતિ ગંભીર વાત છે, હું માનું છું કે આ તો રાષ્ટ્રીય કક્ષાના ન્યૂઝ કહેવાય જોઈએ કે CAG કેગ જે છે એનો ઓડિટ રિપોર્ટ એને ખૂબ જ ઠપકો આપ્યો છે ગુજરાત સરકારને, કારણ કે એક અહેવાલ પ્રમાણે 11,000 કરોડથી વધુના હિસાબ જ નથી સરકારે ક્યાં ખર્ચો કર્યો, અધિકારીઓએ કયા ડિપાર્ટમેન્ટમાં એની પાસે ખર્ચો થયો એનું કોઈ ક્લેરિટી જ નથી આપી લોકોએ.
ગઈકાલે જ્યારે આ જાહેર હિસાબ સમિતિનો પણ રિપોર્ટ આજ હાઉસમાં રજૂ થયો તો એના શાસક પક્ષ અને વિપક્ષના બંને સભ્યો રહેતા હોય છે અને એના ચેરમેન છે જીતુ વાઘાણી. જ્યારે આ ગૃહમાં રજૂ થયા પછી જીતુ વાઘાણી પોતે પ્રેસ મીડિયામાં બ્રીફિંગ એમણે કર્યું અને એમણે સરકાર છે એમની પીઠ થપથપાવી અને એમણે કહ્યું કે આ જે કામ છે, આ જે જાહેર હિસાબ સમિતિના જે કામો થતા હોય છે એ કામો માટે અમે દર મંગળવારે દર બુધવારે નિયમિત મળતા હોય છે. 100 થી વધારે તેઓએ મીટિંગ પણ કરી હતી અને સાથે સાથે તેમનું કહેવું હતું કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે હેમંત ખવતે પોતે પણ આ જે કમિટી છે તેમાં તે સભ્ય છે અને કોંગ્રેસના પણ છે, પરંતુ આ જે ચેરમેન રહી ચૂક છે અત્યારે જીતુ વાઘાણી સરકારની પીઠ થપથપાવતા હતા અને તે તો ત્યાં સુધી કહેતા હતા કે જ્યારે કોઈ પણ પ્રકારનો કોઈ મામલો આ જે કમિટી છે તેના સમક્ષ આવે છે તો જે સેક્રેટરી હોય છે તે સેક્રેટરીને બોલાવવામાં આવે છે, તેમને નોટિસ પાઠવવામાં આવે છે અને તેઓને 1 મહિનામાં જવાબ રજૂ કરવાની તે વાત કરતા હતા. પરંતુ જ્યારે આ કેગનો રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટમાં હિસાબો નથી મળતા, 10,000 કરોડથી વધારેનો જે મામલો આવી રહ્યો છે તેના કોઈ પણ પ્રકારના હિસાબો નહીં મળતા તેણે અનેક પ્રકારના સવાલો તે ઉપસ્થિત કર્યા છે કે શું સરકાર યોગ્ય રીતે નાણાકીય વ્યવહાર નથી કરી શકતી, નાણાકીય વ્યવહારમાં કેમ આ કેગના રિપોર્ટમાં ગોલમાલ દેખાઈ રહી છે. આવા સવાલો હજી ઉપસ્થિત છે. જો કે આ મામલે સરકારના જે ધારાસભ્ય છે તેમણે તો સરકારની પીઠ થપથપાવી હતી. જો કે વિપક્ષે પણ, જે વિપક્ષનું કામ હોય છે કે આવા મુદ્દા છે, આવા મુદ્દા એમણે આક્રમકતાથી ઉપાડવા જોઈએ, આ વિધાનસભાના ગૃહમાં પણ ઉઠાવવા જોઈએ અને સાથે સાથે તેમણે ગાંધીનગરમાં પણ ઉઠાવવા જોઈએ. પરંતુ સૌથી મહત્વનો જ્યારે આ કેગનો રિપોર્ટ પણ ગઈકાલે આ હાઉસમાં રજૂ થયો અને આ બિલ પર પણ ચર્ચા હતી તો તેની પણ સાથે વાત કરી લઈએ તો ગઈકાલે સવારે 9 વાગ્યાનું હાઉસ હતું અને કોંગ્રેસના જે રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજી, જે પોતે જુનાગઢ આવ્યા હોવાથી કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેઓની ગઈકાલે પાંખી હાજરી હતી અને તેઓ આ બિલમાંથી તેમના જે સભ્યો છે તેમાંથી ઘણા લોકો ઓછા આવ્યા હતા. એક તરફ ભાજપની તોતિંગ બહુમતી છે, એક શબ્દ વાપર્યો તો રાક્ષસી બહુમતી છે ગૃહમાં, બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખૂબ જ એની સંખ્યા પાંખી છે. અને એમાં પણ તમે કહ્યું એમ ગઈકાલે મલ્લિકાર્જુન ખડગે આવ્યાથી કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યો જુનાગઢે ગયા હતા. તો તમે જે ઓબ્ઝર્વ કર્યું તો આ જે માઇનોરિટીમાં આટલા બધા જે વિરોધ પક્ષના સભ્યો છે એ લોકો ટક્કર આપી શક્યા છે આ 3 દિવસ દરમિયાન ભાજપને? જો આ વિધાનસભાના ગૃહમાં 3 દિવસ જોવા જઈએ તો 2 ધારાસભ્યો સૌથી વધારે ચર્ચામાં રહ્યા. વિપક્ષના સ્વાભાવિક રહે, તેમાં એક ખાસ હતા ગોપાલ ઇટાલિયા અને બીજા જિગ્નેશ મેવાણી. આ બંને જે ધારાસભ્યો છે, આ ધારાસભ્યો વિપક્ષ તરીકે તેમની જે ભૂમિકા હતી જ્યારે કોઈ બિલ આવ્યા અને અન્ય કોઈ મામલો આવે તે દરમિયાન તેમણે વિરોધ દર્શાવ્યો. ગઈકાલે આજે કામદારોનું, શ્રમિકોનું બિલ આવ્યું તો બિલને લઈને પણ આ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજ ગૃહમાં તેમના વિચારો પણ તેમણે વ્યક્ત કર્યા હતા અને તેમનું કહેવું હતું કે આ બિલ છે, આ બિલથી ઘણું બધું આ કામદારો છે તેઓને નુકસાન થશે, તેઓનું શોષણ થશે. અને જિગ્નેશ મેવાણી આ ગૃહમાં ત્યાં સુધી વાત કરી કે પોતે આજ આ કામદાર યુનિયન સાથે જ્યારે તે ધારાસભ્ય નહોતા ત્યારે તે સંકળાયેલા હતા અને તે આ કામદારો છે તેઓની પીડાથી તે સારી રીતે વાકેફ છે. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આ ગૃહમાં બેસતા 182 જે ધારાસભ્ય છે આ ધારાસભ્યોને ઈંટોના ભઠ્ઠામાં મોકલવા જોઈએ, જેથી કરીને આ કામદારોની પીડા શું હોય છે આ પીડા તે સમજી શકે. અને આ જ વાત ઉઠાવી હતી ગોપાલ ઇટાલિયાએ કે અહીંયા એસીમાં બેસી આ જે કામદારો છે, આ કામદારોના હિતની સરકાર જે વાત કરી રહી છે, બિલની વાત કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા તો તે છે કે કામદારોની પીડા યાતના સમજવા માટે તેમના પાસે જવું પડશે. સત્તા પક્ષ તરફથી સ્વાભાવિક છે કે સત્તા પક્ષ બિલ લાવે છે તો સત્તા પક્ષનો કેવળ પ્રયાસ એવો હોય કે આ બિલ છે, આ બિલને લઈને તેમની બહુમતીના જોરે તે આ બિલ પાસ થઈ જ જવાનું હોય છે. પરંતુ વિપક્ષના જે ભલે પાંખી હાજરી છે પરંતુ વિપક્ષના હાલ ધારાસભ્યો છે તે યુવાન છે, તે કોઈ પણ બિલ હોય તે બિલ પર તે હોમવર્ક કરી શકે છે અને હોમવર્ક કર્યા પછી તેમના વિચારો વ્યક્ત કરવાનો તેમને મોકો મળતો હોય છે. ભલે આ બિલમાં તે ગૃહમાં તેમને ચોક્કસ મિનિટો બોલવા માટે મળતી હોય પરંતુ આ બિલની જે બાબતો છે તે જનતાના સમક્ષ તો ઉજાગર કરી શકે છે અને મીડિયાના સામે પણ તે ઉજાગર કરી શકે છે. આ નેતાઓ આવે છે, બાઇટો આપે છે, હેડલાઇન બને છે, વિરોધ ત્યાં વિધાનસભામાં દર્શાવે છે અને પછી ગાયબ થઈ જાય છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે આ વખતે મોકો હતો. જે પ્રકારે રાજ્યમાં મનરેગાનો મામલો છે, જેના અંદર રાજ્ય સરકારના જે મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રો સંકળાયેલા છે, આરોપી બન્યા છે, સરકારી અધિકારીઓ આરોપી બન્યા છે. સાથે નલ સે જલ યોજનાની તમે વાત કરો, રાજ્યમાં જે પ્રકારે રોડ રસ્તાની વાત કરો, રાજ્યમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાની વાત કરો, આ મામલે સરકારને ઘેરવાનો વિપક્ષના પાસે પૂરતો મોકો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સત્તા પક્ષ અને વિપક્ષ છે તે મેળા પીપળા કરી લેતું હોય છે અને આવા કેટલાક મામલા છે તે વિપક્ષ આક્રમકતાથી નથી ઉઠાવતું. કેવળ આ જ વિધાનસભાના પ્રિમાઇસીસમાં ગૃહમાં હોબાળો કરે છે, મીડિયામાં ચમકે છે, બાઇટ આપે છે અને પછી જતા રહેતા હોય છે. જી તૌફિકભાઈ, તમારી વાત એકદમ સાચી છે કે બહારના વ્યક્તિઓને, જે લોકો ગાંધીનગરમાં નથી કે વિધાનસભામાં હાજરી નથી આપી શકતા, એમની પણ એવું આપ તમે કહો છો એવી માન્યતા છે કે બધા અંદર ખાને મિલી ભગત છે. પણ મને લાગે છે કે જિગ્નેશ મેવાણી અને ચૈતર વસાવા તો આ વખતે ઓછું બોલ્યા, પણ ગોપાલભાઈ જે છે એ આમ આદમીમાંથી ચૂંટાઈને નવા આવ્યા છે હમણાં, એ લોકો થોડા આક્રમક છે અને આપણે આશા રાખીએ કે વિરોધ પક્ષ પણ એટલું જ મજબૂતાઈથી રહે જેટલો શાસક પક્ષ એમની સંખ્યાબળ છે, તો વિરોધ પક્ષ પોતાના ઇસ્યુ બેઝ મુદ્દા ઉઠાવીને આક્રમક રહી શકે એવું છે. એક જે ગાંધીનગરની હવા છે, સચિવાલયની હવા છે, એની હા પણ જી, વાત કરીએ તો એક લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ રાજ્યના મંત્રીમંડળમાં ફેરબદલ થશે તો અનેક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, કોંગ્રેસના કે અન્ય પાર્ટીના વિધાનસભાના સત્ર દરમિયાન મળતા રહેતા હોય છે. દરેક ભાજપનો જે પરિચિત હોય છે, ઓળખીતા હોય છે, એ ધારાસભ્ય ઓફ ધ રેકોર્ડ વાત કરતા હોય છે કે ચોક્કસપણે મંત્રીમંડળ છે તેમાં ફેરબદલની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ આ મંત્રીમંડળના ફેરબદલ છે તે દિલ્હીથી જ થશે તેવું તેમનું કહેવું છે અને સંભવત જો થાય તો નવરાત્રી પછી થઈ શકે તેવું હાલ માનવું છે. જો કે કેટલા મંત્રીઓ કપાશે અને કેટલાને નવો મોકો મળશે તે આવનારો સમય બતાવશે. પરંતુ જે મારા સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ આજથી 4 થી 5 મહિના પહેલા જે સરકારના મંત્રીઓ છે, આ મંત્રીઓના જે કામકાજના જે રિપોર્ટ હતા તે રિપોર્ટ લઈ લેવામાં આવ્યા છે, તેમના ફીડબેક મેળવી લેવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કયા કારણસર આ પેચ ફસાયેલો છે તે હજી સ્પષ્ટ નથી થઈ રહ્યું. અને જે પ્રકારે હાલ સરકાર પણ ચાલી રહી છે તો સરકારમાં અનેક એવા ધારાસભ્યો છે જે અપેક્ષા રાખીને બેઠા છે કે તેઓને હવે મોકો મળશે, જ્યારે જે મંત્રી છે આ મંત્રીઓના ઘણાના જે જીવ છે તે તારવે ચોટેલા છે, કેમ કે તેમને ડર છે કે જો તેમનું મંત્રી પદ કપાઈ જાય તો શું થાય. તૌફિકભાઈ, તમને શું લાગે છે કે આ જે મંત્રી મંડળ બાબતની જે ફેરફાર અથવા તો ઉમેરો કરવાની જે પ્રક્રિયા થશે એમાં વજન વધારે કોનું રહેશે? એટલે હાઈકમાન્ડ નેચરલી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ નક્કી કરશે ફાઇનલ છે તો, પણ જે ભાજપના રાજ્ય પ્રમુખ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે તો એમનો ફાળો કેટલો રહેશે? જે પ્રકારે વાત ચાલી રહી છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તે બદલાશે અને ત્યાર પછી મંત્રીમંડળમાં ફેરબદલ થશે, પરંતુ સંભવત જે પ્રકારે અત્યારે એક તરલ પરિસ્થિતિ ઊભી થયેલી છે, દિલ્હીના ગલિયારામાં પણ ત્યાંની સરકારની સતત ચર્ચાઓ ચાલી રહી છે, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આવનારા દિવસોમાં જન્મદિવસ આવી રહ્યો છે અને 75 વર્ષનો પણ ઘણા સમયથી મામલો ચાલી રહ્યો છે. સંભવત ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલ જે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે તે જોતા દિવાળી સુધી સંભવત નહીં બદલાય, કે પછી હાઈકમાન્ડ તેમને કન્ટિન્યુ રાખે તો પણ તે નવાઈની વાત નહીં રહે. અને મંત્રીમંડળમાં જે પ્રકારે ફેરબદલની વાત છે તો આ પ્રદેશ પ્રમુખ ની હાજરીમાં જો મંત્રીમંડળમાં ફેરબદલ થયા તો ચોક્કસપણે જે તેમના જૂથના જે મંત્રી હોય, જે તેમના જૂથના ધારાસભ્ય હોય, તેઓને મંત્રી બનવાના ચાન્સીસ વધારે વધી જવાના છે, તે શક્યતા પ્રબળ છે. તૌફિકભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે અમારી સાથે જોડાયો અને દર્શકો મિત્રો સાથે તમારા વ્યૂઝ રજૂ કર્યા. જી, થેન્ક યુ સર. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.